ખબર નથી પડતી, તારી પરીક્ષા આવી રહેલી છે, આવી રીતના ઘાટા જો તમારા બાળક માટે થઈને તમારે પાડવા પડતા હોય અને તમારું બાળક 12 વર્ષથી 15 વર્ષની ઉંમરનું હોય અને તેને પોતાની પરીક્ષા આવી રહી છે અને પોતે મહેનત કરવાની છે આ સમજણ ના હોય તો માનીને ચાલો તમારા ગમે તેટલા ઘાટા પાડવાથી કદી રિઝલ્ટ આવવાનું નથી. જો બાળક 16 વર્ષનું બાળક થઈ ગયું હોય, બોર્ડ પરીક્ષા આપવાનું હોય અને એની માનસિકતા જ હજુ એને કોઈ ટોકે, એને કોઈ સમજાવે, ઘડી ઘડી એના માટે થઈને કાળજી રાખવા માટે કોઈના માથે ઊભું રહે તો જ વાંચે આવી હોય તો તે બાળક કદી રિઝલ્ટ લાવવાનું નથી. તમારા ઘાટા પાડવાના નિષ્ફળ જશે. ઘણી વખત આપણને એવું થાય બાળક વાંચે છે, જ્યારે આપણે ચેક કરવા જવું પડે, એના ઉપર રેડ પાડવી પડે ને એવું કહેવું પડે કે વાંચે જ કે નહીં, ચેક કર્યા કરે, તો આ બાળક એના અભ્યાસ માટે ગંભીર નથી. અને જે બાળકને અભ્યાસની ગંભીરતા નથી એ કદાચ હાથમાં ચોપડું લઈને તમને દેખાવા પૂરતું પણ બેસશે, છતાં પણ એ રિઝલ્ટ લાવશે નહીં. સૌથી પહેલી જરૂરિયાત એ છે કે બાળકને તેના વર્તમાન અને તેના ભવિષ્ય માટે થઈને ગંભીરતાપૂર્વક વિચાર કરવો પડે. એવું થશે તો જ બાળક રિઝલ્ટ આવશે. આપણા માથે ઉભા રહેવાથી રિઝલ્ટ ન આવે. અને જો બાળક અભ્યાસ માટે એકવાર ગંભીર થયો તો પછી એના ચેકિંગ કરવાની કોઈ જરૂર નથી, એ વાંચતો જ રહેશે.